કરીએ તો રાજકોટ મનપાના ફૂડ વિભાગની મોટી કાર્યવાહી છે। વિવિધ વિસ્તારમાંથી 21 જેટલા ખાદ્ય પદાર્થના નમૂના લીધા। મહેક સિલ્વર અને સિગ્નેચર પાન મસાલાના નમૂના લેવામાં આવ્યા છે। રજનીગંધા પાન મસાલાના પણ નમૂના લેવામાં આવ્યા છે। નોનવેજના ધંધાર્થીઓને ત્યાંથી પણ નમૂના લેવામાં આવ્યા છે। હવે ફૂડ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા મયુર સોની જોડાઈ ગયા છે। જી મયુર, મનપાની ફૂડ વિભાગની મોટી કાર્યવાહી। મહાપાલિકાના આરોગ્ય વિભાગના ફૂડ શાખાએ મોટી કાર્યવાહી કરી છે। કુલ 8 જેટલા નમૂના લીધા છે, જેમાં પાન મસાલા ઉત્પાદન કરતી 3 અલગ અલગ કંપનીઓ છે, તેમના ફ્લેવરેટ પેકેટના નમૂના લીધા છે। આ ઉપરાંત નોનવેજના ધંધાર્થીઓ છે, તેમને ત્યાંથી પ્રિપેર્ડ જે લૂઝ વસ્તુ હોય છે એના નમૂના પણ લેવામાં આવ્યા છે। 21 જેટલા વેપારીઓ છે તેમને લાયસન્સ અને અખાદ્ય ખોરાક બાબતે તાકીદ પણ કરવામાં આવી છે। જેમની પાસે લાયસન્સ નહોતા તેમને લાયસન્સ માટેની તકેદારી રાખવામાં આવી છે। લગભગ 50 જેટલી દુકાનો અને ધંધાર્થીઓ છે તેમને ત્યાં ચેકિંગની કાર્યવાહી કરવામાં આવી છે। જી બિલકુલ મયુર, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર।